સદગુરુ વંદે માતરમ। હે સદગુરુ સંત કૃપા કરે, હે સદગુરુ સંત કૃપા કરે, ઉપજે નિર્મળ જ્ઞાન, અશુદ્ધ ચેતન તુર્યા પદ રહે નિરંતર ધ્યાન। બોલ સદગુરુ મહારાજ જય હો, જય હો। આજે આ પવિત્ર પુણ્યશાળી વામૈયા મુકા પવિત્ર ભૂમિ પર જે વ્યાસપીઠ નદી પાવના પરમ પૂજ્ય બ્રહ્મલીન બ્રહ્મ સત્યજી એવા જ્ઞાનદાતા નથુરામજી મહારાજ, મારી બાજુમાં જે માણસો બધા હરિરામ મહારાજ, બીજા તમામ ભાવિ ભક્તો, ભાઈઓ બહેનો સર્વને મારા જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ। આજે શકનભાઈની નિર્વાણ તિથિ નિમિત્તે એમના સહપરિવાર મળી જે આ શુભ ઈચ્છા પ્રગટ કરી। ઈચ્છાઓ તો બીજી ઘણી પ્રકારની થતી હોય, પણ જે મને શુભ ઈચ્છા કહેવાય, જે ભજનની ઈચ્છા એટલે પરમાત્મા નામની ઈચ્છા, બીજી ઈચ્છાઓ ઘણી પ્રગટ થતી હોય, પણ આ ઈચ્છા તો ભાગશાળી પુણ્યશાળી હોય એમને પ્રગટ થાય। હમણાં મહારાજે કીધું કે વ્યવહારિક સત્તાએ જે સમાજનું જે કાર્ય પૂર્ણ કર્યું, સગા સંબંધીઓના બધાના આમંત્રિત કરી અને જે વ્યવહારિક સત્તા પૂરી કરી અને આજે શુભ ઈચ્છા પ્રગટ કરી, એટલે કુટુંબને ખૂબ ખૂબ ધન્યવાદ। ધન મળ્યું પણ ધર્મ ના દેખ્યો, તન મળ્યું નહીં સેવા, ભુવન મળે પણ કોઈ સંત ના બતાવે, એ અશુભ ઠામ ના એવા। આપણને કદાચ ધન મળ્યું હોય પણ જો શુભ માર્ગે વકરાય ન તો ધન ગમે તે માર્ગે નીકળી જાય। આ ધન મળ્યું હોય પણ કોઈની સેવામાં ન વપરાય તો ધન પણ નકામું। આપણે નાનું મોટું ભુવન મળ્યું હોય પણ જો એ ભુવનમાં કોઈ સંત સાધુની પધરામણી ના થતો કાચ થાય એને અશુભ ઠામે। કારણ કે ગમે તે આપણને સંપત્તિ મળી હોય પણ જો ધાર્મિક કાર્યમાં ના વાપરાય, આપ તો બધા સમજો છો, માતાજીના વધામણા કરતા હો છો, બધું રમેલ કરો, દીવા ધૂપ કરો, પણ જો સુધી માંથી થોડુંક લઈને પેલા મઢે કે ન જાવ ત્યાં સુધી બાળકને કેમ ખવડાવતા નહીં? ગમે તે તમે નિવેદ કરો, વધામણો કરો કે ગમે તે કરો, માંથી બીજું ઘરમાં પડી મેળો થોડુંક લઈ અને માતાના મઢે કે ભગવાનના ચોર જઈને થોડુંક તમે અહીંયા મેળો છો અને પછી કાકે કના શંખમાં જોઈએ રે અગ્નિના શંખમાં। જો ભગવાનનો કે તમારે આહવાન કરવું હોય તો અગ્નિથી થાય, બીજા કોઈથી થાય નહીં। જો અગરબત્તી કરો તો અગ્નિ છે, દીવો કરો એ અગ્નિ છે, તમે ધૂપ કરો એ અગ્નિ છે, હવન કરો એ પણ એ અગ્નિ એ પરમાત્માનું સ્વરૂપ છે માતાનું, અને અહીંયા થોડું જાય એટલે પેલું પવિત્ર થાય પડ્યું। બાપ એમ તમારું ધન જો શુભ માર્ગે નહીં વપરાય તો ધન પવિત્ર થશે અને ગમે તે રસ્તે નીકળી જાય। આપણા વેદ પુરાણોની સાક્ષી પૂર્ણ છે। એટલે આ ત્રણે ભૂમિકાએ આ પરિવારે, કારણ કે એમનું ધન શુભ માર્ગે વાપર્યું, એમનું ધન સેવામાં વાપર્યું, ના ભુવનમાં આ મહાપુરુષ સંતો બન્યા। આપણા આગળ મહાપુરુષે વાણી પદ્મ ગતમાં જે રજૂઆત કરી, સમજે આત્મજ્ઞાન છે જો આપણા લક્ષમાં આવે તો બાપ હું તો મારી વાત કરું, બીજાની વાત કરતો નથી। પેલા તો કામ કરતા બાપા અને ઘણું કમાતા, પણ હવે થાક્યા એટલે એમાં હું છું કે પાછો આરસ નો છું, એટલે પોતું કરવાનું થાય ને જો એક પગાર છું સડો તો કે એટલે ઉભા રહો।
કરેલું છે અમારું બાપ, મકાન અમે બનાવ્યું અને અમન કી તમે એટલે ઉભા રહો કે ત્યાં અમારે પોતું કરવું એટલે વાગને બેસી રહેવાનું મશીન ઉડાડવાનું. બહુ વિચાર કરજો બાપ. એટલે મહાપુરુષો કહે છે કે આ ધન સારા માર્ગે વાપરો. તો આપણા પરિવારમાં સંસ્કાર આપણ સંસ્કાર હશે તો એ તમારી સેવા કરશે કરશે. એટલે અમે તો ખૂબ વિચાર કરીએ કે હવે આપણે મેળ આવે એવો નહીં પગલાં કરવાનો. આપણને ધર્મ કહેવા દે હવે લેબડા તો કપાઈ ગયા બાપ હતા જે પેલા જૂના લેબડા હતા ને હવે પેલા બાવળ છે કોટાવાળા એના સોયલે એટલે સોયલો નહીં કે તડકો નહીં વધારતો ચીલીનો તાપ આપવાનો. ખૂબ વાર રાખવાની બાપ. આવવાનું દરેક ને પિંપળ પંદ ખરજ અસ્તિ કુંપળીઓ મુજ વિધિ તુજ વિધે ધીરે બાપડીઓ ધીરે રે બાપ. પેપેના પત્તા ખરે છે ને એટલે પેલી કુંપળો નવી આવે ને આહે ખડખડાટ એટલે પેલા ભય પડે એ કે છે કે પિંપળ પંદ ખરજ હસ્તી કુંપળીઓ કે મને વીતી પડે તને વીત્યા ધીરે બાપડ્યા. સમય આવશે કે આ પડવાનું બાપો સરસ. એટલે એ પહેલા આપણે જે કાર્ય કરવાનું છે આપણે શું હેતુથી આવ્યા પરમાત્માએ શું હેતુથી આ મનો દેહ આવ્યો કયા કારણથી મનો દેહ આવ્યો